ઓકે લેટ સ્ટાર્ટ. ચલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો ગુરુ પૂર્ણિમા, આજે ગુરુ પૂર્ણિમા છે એ નિમિત્તે સૌને ખૂબ ખૂબ અભિનંદન. ગોડ બ્લેસ યુ. બી હેપી, બી હેપી, બી જોલી, બી ચેરફુલ, બી હેપી, બી જોલી, બી ચેરફુલ. ચલો આજે એક નવા કોન્સેપ્ટ સાથે આપણે શરૂઆત કરીએ. જો એક નાની એવી વાત તમને કહી દઉં. આઈ હોપ કે તમને એક ખ્યાલ જ હશે, બરાબર, પણ છતાં પણ કહી દઉં છું. જો આપણી લાઈફમાં કંઈક ને કંઈક ઓબ્જેક્ટિવ આપણે હોય જ છે, બરાબર. કંઈક ને કંઈક ઓબ્જેક્ટિવ હોય છે. એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે આપણે સ્ટ્રગલ કરીએ છીએ. એ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે આપણે મહેનત કરીએ છીએ, બરાબર. કેટલાક લોકો એવું માને છે કે ધીસ ઓલ થિંગ્સ આર બેઝડ ઓન લક. લક પણ જુઓ, આવું આપણે હંમેશા માની શકીએ નહીં, બરાબર. એક પર્સન જેમને સક્સેસ જોઈએ છે, સક્સેસ લાઈફમાં કંઈક સક્સેસ થવું છે, સક્સેસ મેળવવું છે, તો ફર્સ્ટ ઓફ ઓલ they have to determine the what is the criteria for success. કોને એ સક્સેસ માને છે? ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું. જો માર્કેશ સર છે, એ સક્સેસ કોને માને છે? મારી વિશ છે કે હું મારું નોલેજ છે એ આખી દુનિયામાં શેર કરી શકું, બરાબર. મારી વાતો, મારા વિચારો હું દુનિયામાં બધા લોકો સુધી પહોંચાડી શકું. ધેટ મીન્સ કે જેટલા પણ પોસિબલ હોય એટલા બધા જ સ્ટુડન્ટ પાસે આ મારા વિચારો પહોંચે, આવી મારી વિશ છે. જો આ પહોંચી જાય તો હું એવું માનું છું કે હું સક્સેસ છું. ધેટ મીન્સ જો સક્સેસ માટે ક્રાઇટેરિયા શું હશે એ આપણે પોતે જ નક્કી કરવો પડશે. સો ફર્સ્ટ સ્ટેપ ફોર સક્સેસ ઇઝ ટુ ડિટરમાઇન અ ગોલ. એક વિઝન હોવું જોઈએ. જો ગોલ કરતા પણ એક વસ્તુ મોટી છે, એ છે વિઝન. વિઝન વિઝન શું કહેવાય છે? વિઝન. આ વિઝન છે ને, આ આપણે ખુલ્લી આંખે જોયેલું એક સ્વપ્ન છે. શું છે? સ્વપ્ન. કઈ રીતે જોયું છે? ખુલ્લી આંખે. ખુલ્લી આંખે, બરાબર, ખુલ્લી આંખે જોયું છે. આવું એક સ્વપ્ન છે અને તેને આપણે રિયાલિટીમાં કન્વર્ટ કરવાનું છે. હાઉ ટુ કન્વર્ટ ઇટ ઇન રિયાલિટી. આ સ્વપ્ન જે આપણે જોઈએ છીએ, આપણી જે વિશ છે, એમને આપણે રિયાલિટીમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ? તો તેમના માટે આપણે મહેનત કરવી પડશે. શું કરવું પડશે? મહેનત. સર, આ મહેનત કઈ રીતે કરવી? જુઓ, બે બાબત ઉપર ડિપેન્ડ છે. આ વિઝન તમારું સક્સેસ થશે કે નહીં, એ બે બાબત ઉપર ડિપેન્ડ છે. એક ઇન્ટરનલ છે, એક ઇન્ટરનલ. ધેટ ઇઝ ઇન યોર કંટ્રોલ. આ તમારા કંટ્રોલ ની અંદર છે, બરાબર. જ્યારે એક ફેક્ટર એવું છે જે એક્સટર્નલ છે. એક્સટર્નલ નો મતલબ થાય છે કે આ તમારા કંટ્રોલમાં નથી, નોટ કંટ્રોલ્ડ. આને તમે કંટ્રોલ નથી કરી શકતા. તમે જે માનો છો ને લક, લક, આ લક છે ને, એમને તમે કંટ્રોલ નથી કરી શકતા. આ એક જ ફેક્ટર એવું છે જે એક્સટર્નલ છે. બાકીના ફેક્ટર જોઈએ
તો બાકી કઈ કઈ એવી બાબત છે? તો પહેલી બાબત તો એ કે તમને ટ્રસ્ટ હોવો જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, તો ટ્રસ્ટ ઇઝ ધ મેઇન કમ્પોનન્ટ ઇન સક્સેસ. આવું સ્વામી વિવેકાનંદ પણ કહીને ગયા છે. બરાબર, હું એક જ નથી કહેતો, આવું ઘણા લોકો પણ કહે છે. અને આ સાચું છે કે જ્યાં સુધી આપણને પોતાના ઉપર વિશ્વાસ ન હોય ને ત્યાં સુધી આપણે કોઈ કામ કરી જ નથી શકતા. બરાબર, આજે ટ્રસ્ટ, આપણી અંદર ભરોસો હોવો જોઈએ. આપણે અંદરથી જ એ ફિલિંગ્સ આવી જોઈએ કે નહીં, આઈ કેન ડુ ઇટ. ઓકે, તો આ છે ટ્રસ્ટ. સેલ્ફ કોન્ફિડન્સ. જો હું ઓવર કોન્ફિડન્સ ની વાત નથી કરતો, સમટાઈમ્સ ઓવર કોન્ફિડન્સ પણ હોય છે. જનરલી એકવાર મારી સાથે જ આવું બન્યું હતું. બોલો, એ પણ કયા સબ્જેક્ટમાં ખબર? આ આંકડા શાસ્ત્રમાં જ. 11મા ધોરણમાં મારે આંકડા શાસ્ત્રમાં પહેલા જ ટર્મની અંદર 49 માર્ક આવ્યા આઉટ ઓફ 50. અરે વાહ, આવા માર્ક તો કોઈ દિવસ મેં જોયા જ નહોતા, અને આવી ગયા. મને એવી ફિલિંગ્સ આવી કે મને આંકડા શાસ્ત્રમાં બધું આવડે છે. મને આંકડા શાસ્ત્રમાં બધું આવડે છે. નેક્સ્ટ ટર્મની અંદર મેં તૈયારી જ ન કરી. આવડે જ છે, આવું જ એક જો આવી એક અઝમ્પશન માઇન્ડ ની અંદર હતી કે આવડે જ છે, આવી જશે, એમાં શું, આ વખતે 50 આવશે. બટ થયું એવું કે જે નેક્સ્ટ ટર્મની અંદર એક્ઝામ આપી તો 28 જ આવ્યા આઉટ ઓફ 50. બોલો, આ શું છે? ધેટ ઇઝ ધ ઓવર કોન્ફિડન્સ. જો હું અહીંયા તમને જે વાતો કરું છું ને એ હું મારા એક્સપિરિયન્સ ને શેર કરું છું. બરાબર, એવું નથી કે ક્યાંયથી હું વાંચીને શીખીને તમને કહું છું. જે છે એ જ રિયલી કહું છું. તો કહેવાનો મતલબ એ છે કે ટ્રસ્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રસ્ટ હોવો જોઈએ. જ્યાં સુધી ટ્રસ્ટ નહીં હોય ને, જો ટ્રસ્ટ છે ને એ એક તૂટી ગયેલા માણસને પણ ઊભો કરી શકે છે. એક મનથી જ્યારે માણસ હારી જાય છે ને ત્યારે કાંઈ નથી કરી શકતો, ભલે ફિઝિકલી ગમે તેવો હોય. બરાબર, ધેટ ઇઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ઇઝ હિયર. સેકન્ડ છે કન્સિસ્ટન્સી ઇન એફોર્ટ. મહેનત સતત કરવી પડશે. એવું નહીં કે ચાલો હવે રિઝલ્ટ નથી આવતું તો મહેનત કરવાનું મૂકી દઈએ. લગનથી કામ કરવું પડશે. બરાબર, કન્ટિન્યુઅસ કામ કરવું પડશે. હિંમત નથી હારવાની. હિંમત ક્યારેય નથી હારવાની. બરાબર, ચાલો, તો આ બાબતો અહીંયા આપણે યાદ રાખવાની છે. કન્ટિન્યુઅસ મહેનત કરતી જ રહેવાની છે. નવું નવું શીખવાની એક ક્યુરિયોસિટી આપણા માઇન્ડની અંદર હોવી જોઈએ. જો કોઈ પણ વ્યક્તિ છે ને એ ત્યારે જ શીખી શકે છે જ્યારે એમની અંદર શીખવાની ઈચ્છા જાગે. એ ઈચ્છાનું નામ છે ક્યુરિયોસિટી, જાણવાની ઈચ્છા. બરાબર, તો એ જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા વૃત્તિ માઇન્ડમાં હશે ને તો તમે ઘણું બધું અલગ અલગ શીખી શકશો. જો આજે તો તમે હજુ નાના છો, હજુ દુનિયામાં આવ્યા જ ક્યાં છો તો તમે દુનિયાદારી જોઈ હોય. બરાબર, જ્યારે ખરેખર આ દુનિયા સાથે તમારે સંઘર્ષ થશે ને, એમની સાથે જીવવાનું થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે નહીં, સર જે વાત કરતા હતા એ સાચી છે. જો આજે સમય એવો છે કે લોકો કેવું જીવન જીવી રહ્યા છે તો કે એક કન્ટિન્યુઅસ લાઈફ અથવા તો એક કોમન લાઈફ છે. કોમન લાઈફ, કોમન લાઈફમાં શું હોય? બસ રૂટીન લાઈફ. અને તો હું એમ કહું છું રૂટીન લાઈફ. રૂટીન લાઈફ, બરાબર, રોજ એકની એક જ જિંદગી. જોયું છે કોઈ એક્સાઇટમેન્ટ લાઈફની અંદર ક્યારેય? કંઈક નવું બન્યું હોય એવું, કંઈક નવું કરવાનું મન થયું હોય એવું. બસ જે જ્યારે આવું મન થશે ને ત્યારે તમારી લાઈફમાં ઘણો બધો ચેન્જ આવી જશે. બરાબર, બટ એ ચેન્જ ક્યારે આવશે? ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ડિટરમાઇન ધ
ગોલ. બસ અહીંથી શરૂઆત જ અહીંથી થાય છે. એક એવો ગોલ સેટ કરો. જુઓ, મેં તો એવા લોકોને પણ જોયા છે કે જે શું કરે છે ખબર, જનરલી કહેતા હોય કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. એવા છે અમારા ઘણા ફ્રેન્ડ પણ છે અને કઝિન બ્રધર સિસ્ટર પણ છે, તૈયારી કરતા હોય છે. બરાબર, કોમ્પિટિટિવ એક્ઝામની, ગવર્મેન્ટ એક્ઝામની સપનાઓ રાખે છે, આઈએએસ ના, આઈપીએસ ના. બરાબર, પણ પછી શું કરે છે, અડધેથી છોડી દે છે. કેમ કેમ છોડી દીધું? હવે જુઓ, એ બીજા કોઈ ફેક્ટર, એક્સટર્નલ ફેક્ટર ઇફેક્ટ કરતા હોય તો વાત અલગ છે, પણ ઇન્ટરનલી એ પોતે જ મનથી હારી જાય અને છોડી દે તો ધેટ ઇઝ ધ રોંગ થિંગ્સ. ઓકે, તો કહેવાનો મતલબ એ છે. પછી શું કરે છે ખબર, જ્યારે આમાં સક્સેસ ન મળે ને તો કોઈ બીજી એક્ઝામ આપી દે છે, જેમ કે પીએસઆઈ. બરાબર, આઈપીએસ નો બને તો પીએસઆઈ. તો પીએસઆઈ ની એક્ઝામ આપી દીધી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની. બરાબર, તો એમાં પાસ થઈ જાય તો જો કે મારું ડ્રીમ જ હતું પીએસઆઈ બનવાનું. જો તીર આપણે અહીંયા લગાવવાનું છે, તીર આપણે અહીંયા લગાવવાનું છે. જનરલી કરીએ છીએ શું, તીર લગાવી દઈએ છીએ, જ્યાં લાગે ત્યાં ફરતે રાઉન્ડ કરી દઈએ છીએ. ધેટ ઇઝ નોટ ફેર. બરાબર, આવું તો ન કરાય ને. વાત સમજાય છે? ચાલો તો આજે જુઓ, ઘણા બધાને હજી ડ્રીમ નક્કી નહીં હોય, શું કરીશું બીકોમ કરીને, શું કરીશું હજુ નક્કી નહીં હોય. બરાબર, ચલો જેમને નક્કી છે કહી શકે છે. બરાબર, જેમને લાઈફમાં કંઈક બનવાની, કંઈક બનાવવાની, તો કંઈક કરી દેખાડવાની વિશ હોય એ બતાવી શકે છે. ચલો આજે હું જાણવા માંગુ છું. આજે તો તમે કહો મને, રોજ તો નથી પૂછતો. ઓનેસ્ટલી કહેજો. જો આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ સાથે ખોટું નહીં બોલતા. અચ્છા, બેંકમાં જોબ કરવાની. અચ્છા, વેરી ગુડ, ખૂબ સરસ. ચલો, બેંકમાં તો ઘણી બધી પોસ્ટ હોય ને. અચ્છા, એકાઉન્ટ સેક્શન, વેરી ગુડ. ચાલો આજે ઇન્સ્ટન્ટલી તો કોઈને યાદ આવશે નહીં. બરાબર, વાહ, પીએસઆઈ બનવાની, વેરી ગુડ ધ્રુવી, ખૂબ સરસ. જો નક્કી ન હોય તો કરી નાખજો. બરાબર, અરે વાહ, કીર્તિને તો ટીચર બનવું છે, વેરી ગુડ. બેન્કિંગ, વાહ. પ્રતિક, પાયલ, ખૂબ સરસ. ચલો, જેમને બાકીના ને નક્કી નથી એ પછી બધા નક્કી કરજો, નહીતર બીકોમ પૂરું કરીને શું કરશો? જો તમે એટલું બધું ભણ્યા છો, આટલી બધી મહેનત કરી છે, અરે સરે તો 50 દાખલા ગણાવ્યા છે. એ 50 દાખલાનું શું ફ્યુચરમાં કઈક ઉપયોગમાં તો આવવા જોઈએ ને, ક્યાં કરશો? માર્કશીટ લઈને તમે ગમે ત્યાં ફરશો, માર્કશીટ લઈને તમે ગમે ત્યાં ફરશો, તમારી અંદર સ્કિલ પણ સાથે હોવી જોઈએ. જો ઘણા કહે છે કે માર્કશીટ થી કઈ થતું નથી, માર્કશીટ થી કઈ થતું નથી. ઘણા એમ કહે છે માર્કશીટ ઇઝ એવરીવન. બરાબર, હવે જુઓ આવું નથી, બંનેનો રોલ હોય છે, તમારી માર્કશીટ નો પણ અને તમારી સ્કિલ નો પણ. બરાબર, સો બંનેને ડેવલપ કરવા પડશે. એમબીએ કરી મેનેજમેન્ટ જોબ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, આઈ હોપ કે તમે તમારા ડ્રીમ પૂરા કરી શકો. બરાબર, આજે મેં એટલે જ પૂછ્યું. વેરી ગુડ, કંપનીમાં જોબ કરવી છે, સરસ. ચલો, જોબ કરવાનો જ બધાને વિચાર આવ્યો છે. કોઈને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો છે કે નહીં? જો તમને એક વાત કહું, ખૂબ મસ્ત વાત છે. વિચારજો, હું કહેતો નથી કે બિઝનેસ કરવો છે. તમે કોઈ દિવસ જોયું છે કોઈ જોબ કરતો વ્યક્તિ હોય એ
લક્ઝરિયસ કારમાં ફરતો હોય, ફોર એક્ઝામ્પલ જેગુઆર છે, મર્સિડીઝ છે, BMW છે, ફરારી છે, આમાં જોયો છે કોઈ દિવસ કોઈ જોબ કરતા વ્યક્તિને? જો મારો એક ફ્રેન્ડ હતો, મારો એક ફ્રેન્ડ, એ મને ઓલવેઝ કહેતો જો કે મારે ફરારી લેવી છે, મારે ફરારી લેવી છે. હવે જુઓ, એટલીસ્ટ કઈ રીતે લેશે એ ખબર નથી, બરાબર, એ મારી જેમ જ છે. અને વિચાર કરે છે ફરારી લેવાના, મને ખબર નથી એ કઈ રીતે ફરારી લેશે, પણ એટલીસ્ટ એમના માઇન્ડમાં ક્યાંક તો ફરારી ઘૂમી રહી છે. ફરારી ઘૂમી રહી છે એનો મતલબ એક દિવસ એના સ્ટેપ આ ફરારી તરફ જશે. એ કંઈક એવી પ્રવૃત્તિ કરશે, એવા કામ કરશે કે એક દિવસ એમને ફરારી મળશે. કંઈક વિચાર છે, કંઈક કામ કરશે. આવું ક્યારે કરશે? આ માઇન્ડમાં હશે તો ને, બરાબર, પણ માઇન્ડમાં જ નહીં હોય તો. અને જો આ પણ એક સાચી વાત છે, જેવું તમે વિચારો છો, જેવું તમે ડ્રીમ જોવો છો, જેવા તમે ગોલ રાખો છો, એવું જ હાસિલ થાય છે, બરાબર. જો એક કન્ઝર્વેટિવ એપ્રોચ લઈએ તો તમારા જે ગોલ હોય છે એનાથી ઓલવેઝ ઓછું જ પ્રાપ્ત થાય છે. સો યુ હેવ ટુ સેટ યોર ટાર્ગેટ બિયોન્ડ યોર એક્સપેક્ટેશન. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો, તો આઈ હોપ કે તમે તમારા એક મસ્ત વ્યવસ્થિત ગોલ નક્કી કરો. હવે જો ક્યારેક ચાન્સ મળશે તો હું આના વિશે હજુ વધારે પણ કહીશ, બરાબર. આના વિશે તો હું છે ને આખું વર્ષ તમને ભણાવ્યા કરું ને તોય ખોટે એવો આ સબ્જેક્ટ નથી. આ એક સબ્જેક્ટ છે સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, બરાબર. આ એક સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ નો પાર્ટ છે, જેમાં સપનાઓ જોવાના અને સપનાઓને સિદ્ધ કઈ રીતે કરવાના, એ હાસિલ કઈ રીતે કરવાના, એ વિઝનને એકોમ્પ્લિશ કઈ રીતે કરવું, એ આ સબ્જેક્ટની અંદર અલગ અલગ લોકોએ પોતાના એક્સપિરિયન્સને શેર કરીને બતાવ્યું છે. સો નાઉ વી મૂવ હેડ ઇન અવર સબ્જેક્ટ. ચાલો, સમ નંબર 3. સમ નંબર 3. ચલો લખો, સમ નંબર 3. recently the sale of the sale of commodity X is at the rate rupees 900 per kg. This commodity was sold. This commodity was sold at rupees 1500 in the year 2009.
what is an index number of what is an index number of price of price of commodities x? ચલો કરો કેલ્ક્યુલેટ ફટાફટ અને આન્સર આપો. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો સોલ્યુશન કરીએ. I is equal to P1 divided by P0 into 100. What will become the P1? P1 P1 900. વેરી ગુડ. હા દેવાંશી 900 જ આવે, 900 જ આવે. અરે 1500 ક્યાંથી આવ્યા? જુઓ અહીંયા શું લખ્યું છે? Recently the sale of commodity X is at rupees, the rate rupees 900. અચ્છા ચાલો હું સોલ્વ કરાવું છું. હમણાં દૂધનું દૂધ, પાણીનું પાણી. અત્યારે 900 રૂપિયા છે, 2009 માં 1500 રૂપિયા હતા. એ તો જુઓ કેમ આવું કરો છો? હે લાગે છે વધારે દાખલા ગણાવવા પડશે. આવું કરશો તો મારે વધારે દાખલા ગણાવવા પડશે. હો 60, બસ 60 જ રાખવાનું છે, બરાબર. અહીંયા કાંઈ નહીં લખવાનું, 60% એવું કાંઈ નહીં, 60 જ. ઓકે, સમ કમ્પ્લીટ. સમ નંબર 4. હા 60 આવે છે. આવી ગયા ને બધાને? સમજાયું કે નહીં? બોલો સમજાયું કે નહીં? સમ 4 લખો. The value of wheat, the value of wheat in 2019 was rupees 500 per 20 kg. And their index number
of price is 130, then what is the price at present? ચાલો પ્રાઇસ શોધો. સર કઈ રીતે આવશે? એજ ફોર્મ્યુલા, એજ ફંડા. I is equal to P1 divided by P0 multiplied by 100. I નો આન્સર આપી દીધો છે 130. બરાબર. P1 આપ્યું નથી, P1 શોધવાનું છે. શું આપ્યું છે? P0 આપ્યું છે ને. 2019 નો ભાવ આપ્યો છે. કેટલો આપ્યો છે? 500 multiplied by 100. Then P1 is equal to 130 multiplied by 500 divided by 100. ચાલો બોલો કેટલો ભાવ થઈ ગયો? 500 રૂપિયાના 20 કિલો ઘઉં આવતા હતા, એ અત્યારે 650 ના થઈ ગયા. એકચ્યુઅલી રેટ પણ અત્યારે આ જ છે, આઈ થિંક. બરાબર. લખો નેક્સ્ટ સમ. સમજ પડી ને? કે નહીં? ઓકે. સમ નંબર 5. મિસ્ટર કોણ? મિસ્ટર બોલો કોણ હશે આ? નામ આપો ફટાફટ. જેઠાલાલ. ચાલો. રામલાલ. અરે વાહ, હીરો આવી ગયો. આપણા મૂવી નો હીરો છે રામલાલ. મિસ્ટર રામલાલ is an worker of ABC Limited. They earn rupees 5,000 per month. They earn rupees 5,000 per month. Okay. At present, they are consuming the amount of rupees 4,000 per month for living. Recently, government has announced that the inflation rate
is 6%. Inflation rate is 6%. If Ramlal wants to maintain their standard of living as it is, then how much amount they should consume from salary. ચાલો સર આ કેવી વાત કરી નાખી તમે. એકદમ સિમ્પલ છે. જુઓ અહીંયા ઘટના શું બની છે, સિમ્પલ જે કરાવ્યું છે એ છે, બીજું કઈ નથી. ઓકે, શું બને છે તો કે રામલાલ એક કંપનીમાં જોબ કરે છે, બરાબર. જોબ કરીને કેટલા કમાય છે? 5000 કમાય છે. આ 5000 માંથી 4000 રૂપિયા એ અત્યારે વાપરે છે, બરાબર. હવે ગવર્મેન્ટે એમ કીધું કે જો આ 4000 રૂપિયા અત્યારે વાપરે છે એનો મતલબ શું થયો કે જે એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, એટલે કે જેવી રીતે જીવન જીવે છે એવું જ જીવન જીવવા માટે એમને 4000 રૂપિયાની જરૂર અત્યારે પડે છે, બરાબર. ઇન્ફ્લેશન 6% છે. ઇન્ફ્લેશન નો મતલબ શું થાય છે? વોટ ઇઝ ઇન્ફ્લેશન? ઇન્ફ્લેશન કોને કહેશું? બોલો, ઇન્ફ્લેશન એટલે શું? શું થાય ઇન્ફ્લેશન ની અંદર? અરે વાહ, ફુગાવો. ફુગાવામાં શું થાય? સતત ભાવ વધારો થાય, માંગ વધે, પ્રાઇસ વધે. વેરી ગુડ, ખૂબ સરસ. હવે જો કોઈ વસ્તુની કિંમત પરમેનન્ટ બેઝિસ પર ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. કલેક્ટિવલી બધી વસ્તુની જે આપણે માર્કેટમાં જેટલી પણ વસ્તુ વેચાય છે એ બધી જ વસ્તુના પ્રાઇસ લેવલમાં ચેન્જ આવે, આ પ્રાઇસ લેવલ ઉપર આવી જાય, બરાબર. કલેક્ટિવલી આ આખી જે પ્રાઇસ લાઈન છે એ અપ જાય તો એમનો મતલબ થાય છે કે માર્કેટમાં, ઇકોનોમીમાં ઇન્ફ્લેશન છે, બરાબર. તો અહીંયા પ્રાઇસ વધે છે. હવે જેવું જીવન જીવે છે એવું જ જીવન જીવવું હોય, જો એ જેટલા જે વસ્તુઓ કન્ઝ્યુમ કરે છે, જે વસ્તુઓ વાપરે છે, બરાબર, એવી જ સેમ વસ્તુઓ એમને વાપરવી છે, એવું જ જીવન જીવવું છે, તો એમને વધારે અમાઉન્ટ ખર્ચવી પડશે. કેમ? કારણ કે ઇન્ફ્લેશનના કારણે, કિંમત વધી તેના કારણે, બરાબર. તો પેલા એ 4000 રૂપિયામાં એમનું જીવન પસાર કરી લેતો હતો, એવું જ જીવન જીવવા માટે જો સેમ, સારું નહીં, ખરાબ પણ નહીં, આવું નવું જીવવું છે, તો હવે 4 ના બદલે કેટલા રૂપિયા જરૂર પડશે? સર, બધી વસ્તુની કિંમતમાં વધારો થયો 6%. તો એમને જે વસ્તુઓ જોઈએ છે એ બધી વસ્તુઓમાં 6% વધારો થયો ને, એનો મતલબ કે એમની વપરાશ, એમની જે કન્ઝમ્પશન છે એ પણ 6% ઇન્ક્રીઝ થઈ જશે. થઈ જશે કે નહીં? થઈ જશે ને? લોજિક સમજાય છે? અરે માની લો કે 4000 રૂપિયામાં એ વ્યક્તિ એમનું જીવન પસાર કરે છે, બરાબર. હવે બધામાં ભાવ વધારો 6% આવ્યો તો પ્લસ 6% રકમ વધારે વપરાશે કે નહીં?
કેટલા થશે? કેટલા થશે? 240 રૂપિયા, બરાબર. 4240 રૂપિયાની જરૂર પડશે. આટલા રૂપિયા હવે વપરાશે. બસ આ આપણે શોધવાનું છે. એકદમ મળી ગયું, એકદમ સિમ્પલ છે. ઓકે સર, આ આપણે ઇન્ડેક્સ નંબર થી કઈ રીતે શોધી શકીએ? તો જુઓ, ઇન્ડેક્સ નંબર કેટલો થશે? પહેલા તો ઇન્ડેક્સ નંબર કેટલો થાય? ઇન્ડેક્સ નંબર કેટલો થાય? મેં તમને કીધું હતું ને કે એવરીવન ઇઝ કન્વર્ટેડ ઇન રિસ્પેક્ટ ઓફ 100, બરાબર. બધી જ આઈટમ 100 ની રિસ્પેક્ટમાં કન્વર્ટ થાય છે. હવે બધી આઈટમની પ્રાઇસ માની લો કે 100 છે, તો +6% એટલે કેટલા થયા? 106. ઇન્ડેક્સ નંબર કેટલો થાય? ઇન્ડેક્સ નંબર 106, બરાબર. હવે આ જે 4000 છે ને, એમનો મલ્ટીપ્લિકેશન કરો 106 સાથે, ડિવાઈડ બાય 100 કરો. સર આવું તો ક્યાંક કર્યું તો એક વખત, જો હમણાં જ કર્યું ને, પ્રેઝન્ટ પ્રાઇસ શોધી. અહીંયા લખું છું હું અહીંયા 4000, અહીંયા 106 ડિવાઈડ બાય 100. આવ્યો ને આન્સર કે નહીં? સેમ. ઓકે ચાલો, ખ્યાલ આવ્યો કે નહીં? સમજ પડી? દાખલો સમજાઈ ગયો? ઓકે સો નાઉ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. આવતા લેક્ચરમાં હું તમને આગળથી દાખલા ગણાવીશ, બરાબર. હવે જો આવતા લેક્ચરમાં જ્યારે આવો ને ત્યારે થોડેક સ્પીડ રાખજો, બરાબર. આવતા લેક્ચરથી આપણે થોડુંક સ્પીડમાં કામ કરીશું અને રફ બુક લઈને જ બેસજો. આજ માટે આટલું જ ભણીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો.